स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। મારા વાલા મિત્રો, ફરી એકવાર આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનું સ્વાગત કરું છું. બાઇબલમાં લખેલા તમામ વચનો સત્ય અને પવિત્ર છે. આ પવિત્ર વચનોના અભ્યાસમાં આપ નિયમિતપણે અમારી સાથે જોડાયેલા રહો છો, માટે આપનો આભાર. મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આપણે દાનિયેલ 5:5-24 કલમો જોઈશું. વાલા મિત્રો, ગત અભ્યાસમાં આપણે જોઈ ગયા કે બેલશાસ્સાર રાજાએ મોટી મિજબાની કરી. આજે આપણે જોઈશું કે તે મિજબાનીમાં એક આશ્ચર્યજનક બાબત બની. તે બાબત વિશે વધુ ઊંડાણથી જાણવા ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં ફરી એકવાર આપને મળીને મને ઘણો જ આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે અત્યાર સુધીનો અભ્યાસ આપના જીવન માટે આશીર્વાદરૂપ બન્યો હશે. હવે આજે આપણે 5મા અધ્યાયમાં આગળ વધીશું. આવો દાનિયેલ 5 અને 5મી કલમ વાંચીએ. તે જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ આવી, ને તેઓએ રાજાના મહેલની ભીત ઉપર દીપ વૃક્ષની સામે એક લેખ લખ્યો, અને હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો. વાલા મિત્રો, બેલશાસ્સાર રાજાની મિજબાનીમાં ઈશ્વરે સીધો હસ્તક્ષેપ કર્યો. આ વખતે ઈશ્વરે સ્વપ્ન કે દર્શન દ્વારા નહીં, પરંતુ સીધી વાત કરી. કારણ કે બેલશાસ્સારે ઈશ્વરનું અપમાન કર્યું હતું. તેની આ ભૂંડાઈ અને પવિત્ર વાસણોનો દુરુપયોગ ઈશ્વર સહન કરી શક્યા નહીં. તેથી ઈશ્વરે મિજબાનીના હોલની દિવાલ પર એક લખાણ લખ્યું. આ લખાણ કદાચ ક્રોધથી લખાયું હતું, જે બેલશાસ્સારના વિનાશનો સંદેશ હતો. તેની સરખામણી યોહાની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 1-11 જોવા મળે છે, જ્યાં ઈસુ ખ્રિસ્તે એક વ્યભિચારી સ્ત્રીના ન્યાય દરમિયાન જમીન પર કંઈક લખ્યું હતું, પરંતુ તે માફીનો સંદેશ હતો. અહીં બેલશાસ્સાર માટે તે ન્યાય અને વિનાશનો સંદેશ હતો, કારણ કે તેણે ઈશ્વરની અવગણના કરી હતી. દાનિયેલ થોડી વારમાં આ લખાણનો અર્થ સ્પષ્ટ કરશે, જે બેલશાસ્સારના પાપો અને તેના સામ્રાજ્યના અંતની ઘોષણા કરશે. દાનિયેલ 5 અને 6 વાંચીએ. ત્યારે રાજાનો ચહેરો ઉતરી ગયો, ને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, ને તેના ઘૂંટણો એકબીજા સાથે અથડાવા લાગ્યા. તે સમયે બેલશાસ્સાર નશામાં એટલો ચૂર હતો કે તે ઊભો પણ રહી શકતો નહોતો, અને તેના પગ ડગમગતા હતા. પરંતુ જ્યારે તેણે મિજબાનીના હોલની દિવાલ પર ઈશ્વરનું લખાણ જોયું, ત્યારે તે નશામાંથી ભાનમાં આવ્યો. તે ભયથી એટલો ધ્રુજી ગયો કે સીધો ઊભો રહી શક્યો નહીં. આ લખાણે તેને મરણ તુલ્ય ગભરાટમાં નાખી દીધો, કારણ કે તે તો ઈશ્વરના ન્યાયનો સંદેશ હતો. દાનિયેલ 5 અને 7મી કલમ જણાવે છે, રાજાએ મોટેથી બૂમ પાડી મંત્ર વિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોશીઓને અંદર લાવો. રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે, તેને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે. બેલશાસ્સારે દિવાલ પરના લખાણનો અર્થ સમજાવનારને રાજ્યમાં ત્રીજો અધિકારી બનાવવાનું વચન આપ્યું.
દાનિયેલનું આ વર્ણન કેટલું ચોક્કસ હતું. નબોની 10 બાબિલનો સાચો રાજા હતો, જ્યારે બેલસાસાર બીજા નંબરનો શાસક હતો, જે બાબિલની શાસન વ્યવસ્થાને દર્શાવે છે. આ બાબત બતાવે છે કે દાનિયેલનું વર્ણન ઐતિહાસિક રીતે સચોટ હતું. હવે આપણે દાનિયેલ 5 અને 8 વાંચીએ. ત્યારે રાજાના સર્વ જ્ઞાનીઓ અંદર આવ્યા, પણ તેઓ તે લેખ વાંચી શક્યા નહીં, તેમજ રાજાને તેનો અર્થ પણ બતાવી શક્યા નહીં. જ્યારે બેલસાસાર નશામાંથી ભાનમાં આવ્યો, ત્યારે તેણે તરત જ પોતાના જ્ઞાનીઓ અને પંડિતોને બોલાવ્યા. તેણે તેમને દિવાલો પરના લખાણનો અર્થ સમજાવવા કહ્યું. રાજાએ વચન આપ્યું કે જે આ લખાણનો અર્થ જણાવશે તેને મોટો બદલો મળશે અને રાજ્યમાં ત્રીજો અધિકારી બનાવવામાં આવશે. પરંતુ જ્ઞાનીઓ આ લખાણનો અર્થ સમજી શક્યા નહીં. તેઓ ચૂપચાપ ઊભા રહ્યા. તેમની પાસે કોઈ જવાબ ન હતો અને શું કરવું તે પણ તેઓ જાણતા ન હતા. આ તો બાબિલના જ્ઞાનીઓની ત્રીજી નિષ્ફળતા હતી. વાલા મિત્રો, આ ઘટના બતાવે છે કે તેમનું જ્ઞાન મર્યાદિત હતું અને તેમની નિષ્ફળતાએ તેમની સ્થિતિને જોખમમાં મૂકી દીધી. દાનિયેલનું પુસ્તક 5મો અધ્યાય 9મી કલમ જણાવે છે, ત્યારે બેલસાસાર રાજા ઘણો ગભરાયો ને તેનો ચહેરો ઘણો ઉતરી ગયો ને તેના અમીર ઉમરાઓ ગૂંચવણમાં પડ્યા. બેલસાસારની મિજબાનીના હોલમાં વાતાવરણ એકદમ બદલાઈ ગયું. થોડા સમય પહેલા નશામાં ચૂર થઈને હસતા, મોજ મજા કરતા અને દારૂ પીતા હતા, પરંતુ જ્યારે દિવાલ પર ઈશ્વરનું લખાણ દેખાયું તો બધું બદલાઈ ગયું. બધા ભયભીત, ગૂંચવાયેલા અને ચિંતામાં ડૂબી ગયા. આનંદનું વાતાવરણ ગભરાટ અને ચિંતામાં ફેરવાઈ ગયું. 10મી કલમમાં લખ્યું છે, હવે રાજાના તથા તેના અમીર ઉમરાઓના વચનો સાંભળીને રાણી ભોજન ગૃહમાં આવી. રાણીએ કહ્યું, હે રાજા, સદા જીવતો રહે. તારા વિચારોથી તું ગભરાઈ ન જા ને તારો ચહેરો ઉતરી ન જાઓ. અહીં રાણી એ રાજમાતા છે, એટલે કે નબુખાદનેસ્સારની પત્ની. રાજમાતા મિજબાનીના હોલમાં આવી અને બેલસાસારની સાથે વાત કરી. તેણે બેલસાસારને શાંત કરવાનો પ્રયાસ કર્યો. મિત્રો, આ બતાવે છે કે રાજમાતા બાબિલના દરબારમાં મહત્વની વ્યક્તિ હતી અને તેની સલાહ નિર્ણાયક હતી. આવો આપણે દાનિયેલ 5 અને 11 વાંચીએ. તારા રાજ્યમાં એક માણસ છે જેનામાં પવિત્ર દેવોનો આત્મા છે. તારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલુમ પડ્યા હતા. તારા પિતા નબુખાદનેસ્સાર રાજાએ, તારા પિતાએ તેને જાદુગરોનો, મંત્ર વિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોશીઓનો અધિપતિ ઠરાવ્યો હતો. વાલા મિત્રો, રાજમાતા બેલસાસારને કહે છે, તારા પિતા નબુખાદનેસ્સાર, જેનો અર્થ એ નથી કે બેલસાસાર નબુખાદનેસ્સારનો સીધો પુત્ર હતો. પવિત્ર ગ્રંથ બાઇબલના સમયમાં પિતા શબ્દનો ઉપયોગ માત્ર જન્મ આપનાર પિતા માટે જ નહીં, પરંતુ દાદા, વડદાદા કે કોઈ પૂર્વજ માટે પણ થતો હતો. દાનિયેલનું પુસ્તક 5મો અધ્યાય 12મી કલમમાં લખ્યું છે, કેમ કે એ જ દાનિયેલ, જેનું નામ મરહૂમ રાજાએ બેલસાસાર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ મન, કૌશલ્ય તથા બુદ્ધિ, સ્વપ્નનો અર્થ કરવાની, ગૂઢ વાક્યોનો ખુલાસો કરી બતાવવાની તથા સંદેહ દૂર કરવાની શક્તિ માલુમ પડ્યા હતા. હવે દાનિયેલને બોલાવ, એટલે તે તેનો અર્થ કરી બતાવશે. બેલસાસારની મિજબાનીમાં જ્યારે દિવાલ પર ઈશ્વરનું લખાણ દેખાયું અને બધા ગભરાઈ ગયા, ત્યારે રાજમાતા પોતાના પૌત્ર બેલસાસારની મદદ માટે આવી.
તેણે બેલશાસ્સારને કહ્યું કે આપણા રાજ્યમાં દાનિયેલ નામનો એક માણસ છે જે ઈશ્વરના આત્માથી ભરપૂર છે. તે જ આ રહસ્ય ઉકેલી શકે છે. આવો આપણે દાનિયેલ 5:13-14 કલમ વાંચીએ. ત્યારે દાનિયેલને રાજાની હજુરમાં લાવવામાં આવ્યો. રાજાએ દાનિયેલને પૂછ્યું, યહૂદિયાના બંદીવાનો જેઓને મારો પિતા યહૂદિયામાંથી લાવ્યો હતો તેઓમાંનો જે દાનિયેલ તે તું છે? મેં તારે વિશે સાંભળ્યું છે કે તારામાં દૈવી આત્મા છે ને તારામાં બુદ્ધિ, સમજણ તથા ઉત્તમ જ્ઞાન માલુમ પડ્યા છે. હવે દાનિયેલને બેલશાસ્સારની મિજબાનીના હોલમાં બોલાવવામાં આવ્યો. નબૂકદનેસ્સારના મૃત્યુ પછી દાનિયેલને રાજ દરબારમાંથી બાજુ પર કરી દેવાયો હતો અને તેનો હોદ્દો છીનવાઈ ગયો હતો. પણ જ્યારે દિવાલ પરનું લખાણ દેખાયું અને કોઈ જ્ઞાની તેનો અર્થ સમજાવી શક્યા નહીં, ત્યારે રાજમાતાની સલાહથી દાનિયેલને યાદ કરવામાં આવ્યો. આ ઘટના બતાવે છે કે દાનિયેલ ભલે રાજ દરબારમાં ભૂલાઈ ગયો હતો, પરંતુ ઈશ્વરની કૃપા તેની સાથે હતી, જેના કારણે આ કટોકટીના સમયે તે ફરી મહત્વનો બન્યો. આવો આપણે દાનિયેલ 5:15-16 વાંચીએ. આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવવા માટે મંત્ર વિદ્યા જાણનારા જ્ઞાનીઓને મારી હજુરમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તેઓ તેનો અર્થ મને બતાવી શક્યા નહીં. પણ મેં તારે વિશે સાંભળ્યું છે કે તું અર્થ કરી શકે તથા સંદેહ દૂર કરી શકે છે. હવે જો તું એ લેખ વાંચી શકશે તથા તેનો અર્થ મને સમજાવી શકશે તો તને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તારા ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવશે ને તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે. બેલશાસ્સારે દાનિયેલને કહ્યું કે દિવાલ પરના લખાણનો ખુલાસો કરવામાં તેના જ્ઞાનીઓ નિષ્ફળ ગયા છે. પણ જો તું આ લખાણનો ખુલાસો કરીશ તો તને મોટો બદલો આપવામાં આવશે અને રાજ્યમાં ત્રીજો અધિકારી બનાવવામાં આવશે. જો કે દાનિયેલ આ ઇનામની લાલચમાં નહોતો, પરંતુ ઈશ્વરની ઈચ્છા અનુસાર લખાણનો અર્થ સમજાવવા તૈયાર હતો. તમે 17મી કલમ જુઓ. ત્યારે દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો કે આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો ને આપના ઇનામ બીજા કોઈને આપો. તે છતાં હું એ લેખ રાજાની આગળ વાંચી સંભળાવીશ ને તેનો અર્થ આપને સમજાવીશ. વાલા મિત્રો, દાનિયેલે બેલશાસ્સાર દ્વારા આપવામાં આવેલા ઇનામો એટલે રાજ્યમાં ત્રીજો અધિકારી બનવાનું પદ અને અન્ય ભેટોને નકારી દીધા. દાનિયેલનું આ વલણ બતાવે છે કે તે ઈશ્વરની સેવામાં હતો, નહીં કે દુનિયાવી ઇનામોની લાલચમાં. જો બેલશાસ્સાર એટલો ગભરાયેલો ન હોત તો કદાચ તે દાનિયેલના આ અપમાનથી ગુસ્સે થયો હોત, પરંતુ તે ભયમાં હતો, તેથી તે ચૂપ રહ્યો. આખરે દાનિયેલને આ ઇનામની જરૂર શા માટે હતી? જો દાનિયેલે આ ઇનામ લીધું હોત તો પણ તે થોડી ક્ષણો માટે જ ટક્યું હોત. દિવાલ પરના લખાણનો અર્થ સમજાવતા પહેલા દાનિયેલે યુવાન શાસક બેલશાસ્સાર, જે તેના પિતાના હાથ નીચે શાસન કરતો હતો, તેને એક શક્તિશાળી સંદેશો આપ્યો જે તેણે કદાચ ક્યારેય સાંભળ્યો ન હતો. જ્યારે દાનિયેલ યુવાન હતો ત્યારે તે વૃદ્ધ રાજા નબૂકદનેસ્સારની સામે નીડરપણે ઊભો રહ્યો હતો. હવે વૃદ્ધ થયેલો દાનિયેલ યુવાન શાસક બેલશાસ્સારની સામે ઊભો છે. ઉંમરનો ફરક દાનિયેલ માટે ક્યારેય અવરોધ ન હતો, ન તો નબૂકદનેસ્સાર સાથે ન તો બેલશાસ્સાર સાથે. દાનિયેલ નબૂકદનેસ્સારને નીડરપણે સત્ય કહે છે અને સત્ય તો આ હતું. સાંભળો વાલા મિત્રો, દાનિયેલનું પુસ્તક 5મો અધ્યાય 18 અને 19મી કલમ. હે રાજા, પરાત્પર દેવે આપના પિતા નબૂકદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા,
તથા પ્રતાપ આપ્યા હતા, અને જે મહત્તા તેણે તેને આપી હતી તેના પ્રતાપથી સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેનાથી ધ્રુજતા તથા બીતા હતા. તે ચાહતો તેને મારી નાખતો, ને ચાહતો તેને જીવત દાન દેતો. તે ચાહતો તેને ઊંચે ચઢાવતો, ને ચાહતો તેને નીચે પાડતો. મિત્રો, નબૂકદનેસ્સર આ પૃથ્વીનો મહાન સમ્રાટ હતો. એવું માનવામાં આવે છે કે તેના જેવો રાજા ન તો પહેલા થયો હતો, ન તો ખ્રિસ્ત વિરોધીના આગમન સુધી બીજો કોઈ હશે. દાનિયેલે બેલશાસ્સરને યાદ કરાવ્યું કે ઈશ્વરે તેના પૂર્વજ નબૂકદનેસ્સર સાથે કેવો વ્યવહાર કર્યો હતો. ઈશ્વરે નબૂકદનેસ્સરને રાજગાદી પર બેસાડ્યો અને તેને વિશ્વ સામ્રાજ્ય આપ્યું. પરંતુ જ્યારે નબૂકદનેસ્સરે અહંકાર કર્યો ત્યારે ઈશ્વરે તેને નમ્ર કર્યો. દાનિયેલે બેલશાસ્સરને જણાવ્યું કે નબૂકદનેસ્સરે આ રીતે ઈશ્વરની શક્તિ અને ન્યાયનો અનુભવ કર્યો હતો. તેણે શીખ્યું કે બધું ઈશ્વરના હાથમાં છે. દાનિયેલે બેલશાસ્સરને ચેતવણી આપી કે તેણે પોતાના પૂર્વજોના આ અનુભવમાંથી શીખવું જોઈએ. આવો આપણે 5મા અધ્યાયની 20 થી 24 કલમોને વાંચીએ. પણ જ્યારે તેનું મન ગર્વિષ્ઠ થયું ને તેનો મિજાજ કરડો થયાથી તે મગરૂરીથી વર્તવા લાગ્યો, ત્યારે તેને પોતાના રાજ્યાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યો, ને તેનો બધો માન મર્તબો તેની પાસેથી લઈ લેવામાં આવ્યો, અને પરાત્પર દેવનો અધિકાર માણસના રાજ્ય ઉપર ચાલે છે, ને તે ચાહે તેની નિમણૂક તે પર કરે છે. એવી તેને ખાતરી થઈ ત્યાં સુધી તેને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેનું મન પશુઓના જેવું થઈ ગયું. તેનો વાસ જંગલી ગધેડાની સાથે થયો. તેને બળદની પેઠે ઘાસ ખવડાવતા ને તેનું શરીર આકાશના ઝાકળથી પલળતું હતું. હવે હે બેલશાસ્સર, તેના પુત્ર, જો કે આ સઘળું આપ જાણતા હતા તો પણ આપ નમ્ર થયા નથી. પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેના મંદિરના પાત્રો આપની આગળ લાવવામાં આવ્યા છે, ને આપે તથા આપના અમીર ઉમરાઓએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષરસ પીધો છે. વળી આપે સોના રૂપાના, પિત્તળના, લોઢાના, લાકડાના તથા પથ્થરના દેવદેવીઓ, જે જોતા નથી, સાંભળતા નથી કે જાણતા નથી, તેમની સ્તુતિ કરી છે. અને જે દેવના હાથમાં આપનો શ્વાસોશ્વાસ છે, ને જેના પર આપનો સગળો આધાર છે, તેને આપે માન આપ્યું નથી. તેથી તેની પાસેથી પેલા હાથનો ભાગ મોકલવામાં આવ્યો, ને આ લેખ લખવામાં આવ્યો. પ્રિય મિત્રો, દાનિયેલે બેલશાસ્સરને ખૂબ જ શક્તિશાળી અને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેણે કહ્યું કે ઈશ્વરે નબૂકદનેસ્સરને આ મહાન રાજ્ય આપ્યું હતું. નબૂકદનેસ્સર એક એવો સત્તાધારી રાજા હતો કે તેની ઈચ્છા એ જ રાજ્યનો કાયદો હતો, અને કોઈ તેને પડકારી શકતું નહોતું. પરંતુ જ્યારે નબૂકદનેસ્સર ગર્વથી ભરાઈ ગયો ત્યારે ઈશ્વરે તેને નમ્ર કર્યો અને તેને એક દયનીય સ્થિતિમાં લાવી દીધો, જ્યાં તે પશુની જેમ જીવ્યો. દાનિયેલે બેલશાસ્સરને આ અનુભવ યાદ કરાવીને ચેતવણી આપી. તેના આ શબ્દો એટલા તીખા હતા કે બેલશાસ્સરને ગુસ્સો આવી જાય. દાનિયેલે આ અભિમાની રાજાને સ્પષ્ટ કહ્યું કે જો તે ગર્વમાં ઊંચો થશે તો તેનો નશો અને ઉદ્ધતાય તેને નીચે લાવશે. બેલશાસ્સરે નબૂકદનેસ્સરના અનુભવમાંથી શીખવું જોઈતું હતું, પરંતુ તેણે ઈશ્વરની અવગણના કરી. તેના કારણે તેનો વિનાશ નિશ્ચિત થયો. બેલશાસ્સર એક અભિમાની માણસ હતો. તે જાણતો હતો કે તેના દાદા નબૂકદનેસ્સરને માનસિક બીમારી થઈ હતી અને તે પશુની જેમ વર્ત્યો હતો. પરંતુ બેલશાસ્સર આ અનુભવમાંથી કંઈ શીખ્યો નહીં. તેના બદલે
તેણે યરૂશાલેમના મંદિરમાંથી ચૂંટાયેલા પવિત્ર વાસણોનો દુરુપયોગ કર્યો. તેણે આ વાસણોને ભ્રષ્ટ કરીને દુષ્ટતા આચરી અને જુઠ્ઠા દેવોની સ્તુતિ કરી. તેણે જીવંત અને સત્ય ઈશ્વરનું અપમાન કર્યું. બેલશાસ્સારે સત્ય જાણવા છતાં તેનો ત્યાગ કર્યો અને ઈશ્વરની મસ્કરી કરી અને સત્યનો અસ્વીકાર કર્યો. આ ઘટના બતાવે છે કે બેલશાસ્સારે પોતાના પૂર્વજોના જીવનમાંથી શીખવાને બદલે પાપ અને દુષ્ટતાનો માર્ગ પસંદ કર્યો, જે તેના અંતનું કારણ બન્યો. ભાલા મિત્રો, જેઓ સત્ય જાણ્યા પછી પણ તેનો નકાર કરે છે, તેમને ઈશ્વર શિક્ષા કરે છે. એ જ રીતે મહાન સંકટના સમયમાં જેઓ ઈશ્વરના સત્યનો ત્યાગ કરશે, તેઓ છેતરાશે અને ન્યાયનો સામનો કરશે. પ્રેરિત પાઉલ બીજો થેસલોનિકી 2:9-12 લખે છે, શૈતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે, તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં અને જેઓનો વિનાશ થાય છે, તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે, જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં પણ અધર્મમાં આનંદ માન્યો. તે સર્વને દોષિત ઠરાવવાને માટે તેઓ અસત્ય માને માટે દેવ તેઓને સર્વને ભ્રમણામાં નાખે છે. પ્રિય મિત્રો, અહીં દાનિયેલ ઈશ્વર કઈ રીતે કાર્ય કરે છે તે બેલશાસ્સારને જણાવે છે અને આ સંદેશ સંત પાઉલના શિક્ષણ સાથે પણ મેળ ખાય છે. પ્રભુ ઈસુએ પણ યોહાન 5:43 કહ્યું, હું મારા બાપને નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી. જો કોઈ બીજો પોતાને નામે આવશે તો તેનો તમે અંગીકાર કરશો. જ્યારે આપણે સત્યથી મોઢું ફેરવીએ છીએ ત્યારે આપણે ખોટી માન્યતાઓ, ભ્રમણાઓ કે દુર્મત પંથોનો શિકાર બનીએ છીએ. આજે શા માટે ખોટા પંથો, જૂથો અને શૈતાનની ભક્તિ વિશે સાંભળવું પડે છે? કારણ કે ઘણા લોકો ઈશ્વરના વચન એટલે સત્ય અને અજવાળાને નકારે છે. આપણને ઈશ્વરના વચનના શિક્ષણની ખૂબ જ જરૂર છે. ઈશ્વર શું કહે છે અને શું વિચારે છે તે જાણવું મહત્વનું છે, કારણ કે ઈશ્વરનું વચન જ આપણને સાચો માર્ગ બતાવે છે. દાનિયેલે બેલશાસ્સારને જણાવ્યું કે દિવાલ પરનું લખાણ ઈશ્વર તરફથી હતું, જેનો બેલશાસ્સારે તિરસ્કાર, નિંદા અને મસ્કરી કરી. આમ દાનિયેલે આ લખાણનો અર્થ સમજાવીને પોતાનો સંદેશ પૂરો કર્યો. કેટલાકને આશ્ચર્ય થાય છે કે બેલશાસ્સારે શું ખોટું કર્યું. તેની પાસે ઈશ્વરનું સત્ય સ્વીકારવાની તક હતી, પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો. તેના પરિણામે તેનો અને બાબિલના મહાન સામ્રાજ્યનો નાશ થયો. તે જ રાત્રે બેલશાસ્સાર માર્યો ગયો અને મહા સામ્રાજ્યનું પતન થયું. પ્રિય મિત્રો, જ્યારે આપણે ઈશ્વરને માન અને આદર આપવાને બદલે બીજી બાબતોને વધારે મહત્વ આપીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને તેની શિક્ષા ચોક્કસ કરે છે. તે હંમેશા યાદ રાખશો. ઈશ્વર આ બધું આપને યાદ કરવા માટે મદદ કરે. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी
राय प्रजा जन जोता चेतन जड़ मन बुद्धि विचारो चेतन जड़ मन बुद्धि विचारो कारक भासक श्रोता जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी भक्त समाज निरंतर तेने भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे निश दिन ईश्वर ना गुण गाओ निश दिन ईश्वर ना गुण गाओ प्रेम सुगायक जागे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी ईश्वर कृत तन जीव अमारा ईश्वर कृत तन जीव अमारा अद्भुत પ્રિય ભાઈઓ અને બહેનો, રાજાએ પવિત્ર વસ્તુઓનો ખોટો ઉપયોગ કરીને ઈશ્વરની મસ્કરી અને અપમાન કર્યા અને સત્ય જાણવા છતાં ઈશ્વરનો નકાર કર્યો. તેથી તેનો અને મહાસામ્રાજ્યનો નાશ થયો. જો આપણે ઈશ્વરે આપેલા આશીર્વાદોનો ખોટો ઉપયોગ કરીએ છીએ તો ઈશ્વરની શિક્ષા આપણા પર આવે છે. મિત્રો, રાજાએ જે લખાણ જોયું તેનો અર્થ જાણવા માટે દાનિયેલને બોલાવવામાં આવ્યો અને તેણે તેનો ખુલાસો કરી બતાવ્યો. રાજાએ તેને ઇનામ આપવા જણાવ્યું, પણ દાનિયેલ ઈશ્વર ભક્ત હતો, માટે તેણે રાજાની ભેટનો અસ્વીકાર કર્યો. ઇનામની લાલચ વગર તેણે પોતાનું કામ કર્યું. મિત્રો, આ દિવસોમાં આપણી આજુબાજુની ઘણી બધી બાબતો આપણને લલચાવે છે. જો તમે તે લાલચમાં ફસાઈ જશો તો યાદ રાખો કે તે તમને ઈશ્વરથી દૂર લઈ જશે. મિત્રો, જો આજનો પાઠ તમને ઈશ્વર તરફ પાછા ફરવા ઉત્તેજન આપનાર બન્યો છે તો અમને ચોક્કસ તે જણાવશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, કોની આંગળીઓ દિવાલ પર લખી રહી હતી? એ માણસના હાથની, બી રાણીની, સી રાજાની, ડી સુબેદારની. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ નબોનિદસ. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ પણ અમારા સંપર્ક નંબર પર ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.